હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. પ્રીવિયસલી તમારો યુનિટ 1 એનું આપણે ચેપ્ટર 2 એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ જે છે એ ડિસ્કસ કરતા હતા. હવે એની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોયેલી તો સી એમાં આપણે પ્રીવિયસલી ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર જોતા હતા કે વર્લ્ડની અંદર સોશિયલ ફેક્ટર્સ અને જે કાંઈ પણ છે એ સોસાયટલ ફેક્ટર્સ એઝ વેલ એઝ ઇકોનોમિકલ ફેક્ટર્સ જે છે એને કન્સિડર કરવામાં આવે છે. જેમાં પ્રિલિમિનરી સોસાયટીને એન્શિયન્ટ ટાઈમ્સની વસ્તુઓ આપણે જોઈએ કે ભાઈ પહેલાંના જમાનામાં આવી રીતની સિચ્યુએશન હતી, બાર્ટર સિસ્ટમ હતી, દેન એ લોકોએ હ્યુમન સિવિલાઇઝેશન પછી આગળ કેવી રીતે વધાર્યું, કેવી રીતે જે છે એ વસ્તુ પર ફોકસ કર્યું કે ભાઈ આગળ જઈ અને આપણે ઇન્ડસ્ટ્રીને એન્ટરપ્રિન્યોર્સ લોકોને કે ભાઈ જે લોકો વ્યવસાય જે કરે છે બરાબર એનો જે કાંઈ પણ વારસાગત વ્યવસાય જે છે કરે છે એ વસ્તુ ઉપર આપણે કેવી રીતે ફોકસ કરવું એનું આપણે જોયેલું. ફાઇન. પછી આપણે ઇકોનોમિકલ ફેક્ટર્સ જોયેલા કે ભાઈ કોઈ પણ કન્ટ્રીએ જે છે એ એક એન્ટરપ્રિન્યોર ક્લાસને ડેવલપ કરવા માટે જે કાંઈ પણ છે એ ઇકોનોમિક ફેક્ટર્સ જે છે એની જરૂરિયાત આપણને પડશે અને એ ઇકોનોમિક ફેક્ટર્સ અકોર્ડિંગ ટુ આપણે જે છે એ વસ્તુને ચલાવી શકીએ. રાઈટ. ધેન આપણે વર્લ્ડ લેવલે 4 કન્ટ્રીઝ જે છે એના માટેના એન્ટરપ્રિન્યોર અને ડેવલપમેન્ટ જે છે એના માટેની વસ્તુઓ છે. કેવી રીતે તો કે ભાઈ અમેરિકા છે, જાપાન છે, રશિયા છે બરાબર, અને જે કાંઈ પણ એવા મોટા મોટા જે કન્ટ્રીઝ છે એના વિશે આપણે જોયું. એના ઉપરથી આપણને એક એવો આઈડિયા આવ્યો કે ભાઈ આ જેટલા બી મોટા મોટા કન્ટ્રીઝ છે રશિયા, જાપાન, અમેરિકા કે બીજા કોઈ બી કન્ટ્રીઝ કે જે લોકો અત્યારે ડેવલપ્ડ અથવા હાઈલી ડેવલપિંગ કન્ટ્રીઝ છે અને ઇમર્જિંગ માર્કેટ્સ છે એ લોકો જે છે એ પહેલાં પોતાના ટાઈમ પીરિયડની અંદર ગુલામો જ હતા. ઇંગ્લેન્ડનું બી આપણે જોઈ લીધું કે ઇંગ્લેન્ડની અંદર બી એ લોકો પહેલાં ગુલામો જ હતા અને પછી ગુલામીમાંથી બહાર નીકળી અને પોતાનું જે કાંઈ પણ છે એ આખું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ કર્યું એ લોકોએ. ફાઇન. સો એના બેસિસ ઉપરથી આપણે જો જોવા જઈએ તો એ તમામ વસ્તુઓ હવે પહેલાં ડિસ્કસ આપણે કરી લીધેલી છે. ફાઇન. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આપણે શું શું ડિસ્કસ કરવાનું છે તો કે ભાઈ ઇન્ડિયાની અંદર કયા સ્ટેજીસની અંદર ડેવલપમેન્ટ આવ્યા, એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ બરાબર, ઉદ્યોગ જે છે એ સાહસિકતાની અંદર કેવી રીતે બિઝનેસીસ ઇન્વોલ્વ થયા, એ બિઝનેસીસ ઇન્વોલ્વ થયા પછી શું ટાઈપની સિચ્યુએશન્સ આવી. ફાઇન. સો these are the only things. Let us discuss how they want us to connect with them. બરાબર. એ લોકોની બુકવાળાની કેવી ઈચ્છા છે કે આપણે કેવી રીતે કનેક્ટ કરીએ કે તમારા કોર્સ કન્ટેન્ટની શું ઈચ્છા છે જોઈએ. ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા બરાબર. એમાં પહેલું તમને આપેલું છે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન એન્શિયન્ટ ટાઈમ્સ. એન્શિયન્ટ ટાઈમ્સ એટલે પ્રાચીન સમયમાં બરાબર. એન્શિયન્ટ એટલે તમારે લખવું હોય ક્યાંય બી નોટ તરીકે તો લખવું એન્શિયન્ટ એટલે પ્રાચીન. પણ જે આપણા રાજા મહારાજાના જૂના જમાનાની વાતો કરે છે કે એ ટાઈમ પીરિયડની અંદર શું સિચ્યુએશન હતી એ ટાઈમ પીરિયડમાં કે જ્યારે આપણી કન્ટ્રીઝની અંદર રાજપૂત રાજાઓ, આપણી કન્ટ્રીની અંદર રાજપૂત રાજા, મરાઠા રાજા, શીખ રાજાઓ એઝ વેલ એઝ મુગલ રાજા બરાબર, મુસ્લિમ જે કાંઈ પણ ના હતા એના રાજાઓ, આ બધા જે કાંઈ પણ રાજા થઈ ગયા ગુજરાતી રાજાઓ એ તમામ રાજાની વાત કરે છે. જેમાં મેઇનલી દરબાર, રજપૂત, મુગલ અને મરાઠા આ 4 લોકો જે છે એ મેઇનલી એ વસ્તુ ઉપર એટલે કે એ રાજગાદી ઉપર મેઇનલી એ લોકો બેસતા અને એ લોકો રાજ કરતા પોતાના રિસ્પેક્ટિવ જે કાંઈ પણ એને જીતેલા એરિયાઝ છે એમાં. ફાઇન. તો એ ટાઈમ પીરિયડની વાત કરે છે કે એ ટાઈમ પીરિયડમાં કેવી સિચ્યુએશન હતી અથવા તો તમને આ એન્શિયન્ટ ટાઈમ્સ જે છે એના કન્ટેક્સમાં એક બીજી પણ વસ્તુ કહે કે ભાઈ આ એન્શિયન્ટ ટાઈમ જે છે એ માની લો કે કૃષ્ણ ભગવાનના વખતની એ વાતો, રામ ભગવાનના વખતની એ વાતો. ફાઇન. બટ તમને કયા કોન્ટેક્સમાં કીધું છે તો કે ભાઈ માની લો કે રાજાશાહી જે હતી ને આપણી કન્ટ્રીની અંદર રાજાશાહી એના કન્ટેક્સમાં તમને આ વસ્તુઓ કીધેલી છે. જોઈએ શું કહે છે તો કે ઇન એન્શિયન્ટ ટાઈમ્સ Indian economy was an agrarian economy. Agrarian economy એટલે તમારે ક્યાંય બી એઝ અ પાર્ટ ઓફ ધી નોટ લખવું હોય તો agrarian economy એટલે કે ખેતીવાડી જે છે એવું અર્થતંત્ર. જે અર્થતંત્રની અંદર ખેતીવાડીને મેઇન જે છે અથવા તો સેન્ટરની અંદર રાખવામાં આવે, વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે, મેઇન એલિમેન્ટ ગણવામાં આવે બરાબર. એ વસ્તુ તો તમે પણ આઈ થિંક ઇકોનોમિક્સની અંદર સમજેલી હશે પ્રિવિયસલી કે ભાઈ આપણી કન્ટ્રી જે છે એ ખેતીવાડીવાળી કન્ટ્રી હતી અને આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જે છે એ ખેતીવાડીને જ આપતા.
એ પણ તમે સાંભળ્યું હશે કે દેશની 70% પોપ્યુલેશન 70% વસ્તી જે છે ખેતી ઉપર નભે છે. આવા પણ વાક્યો જોયેલા હશે, બરાબર. પણ હવે અત્યારે કરન્ટલી આવી સિચ્યુએશન નથી, કારણ કે અત્યારે કરન્ટલી આપણે જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રી છે કે બિઝનેસીસ, આ ધંધા પાણી તમે જે કંઈ પણ જુઓ છો એ, અને સર્વિસીસ એટલે બેન્કિંગ ને ટ્રાન્સપોર્ટેશન ને કમ્યુનિકેશન ને આવી તમામ વસ્તુઓ જે છે ને એનું અત્યારે ઇમ્પોર્ટન્સ જે છે. અને ખેતીવાડી આ ત્રણેય એલિમેન્ટ્સથી બેલેન્સ્ડ વેની અંદર અત્યારે આપણી ઇકોનોમી બને છે. ફાઇન. સો એ વસ્તુ તો છે જ, બટ એ ટાઈમ પીરિયડની અંદર આપણી ઇકોનોમી એગ્રીયલ હતી. એટલે કે કેવી? તો કે ભાઈ ખેતીવાડીવાળી. શું કહે છે? તો કે અપાર્ટ ફ્રોમ એગ્રીકલ્ચર ક્લાસ સિવાયના, એટલે કે જે લોકો બધાય તો ખેતીવાડી, બધાય પાસે તો ખેતીવાડી ના હોય ને, બધાય પાસે જમીન ના હોય, બધા ખેતીવાડી કરતા ન હોય. તો શું કહે છે? તો કે અપાર્ટ ફ્રોમ ધી એગ્રીકલ્ચર ક્લાસ, આર્ટિસન્સ, ક્રાફ્ટ્સમેન એન્ડ સ્મોલ સ્કેલ બિઝનેસ ઓનર્સ વર ફાઉન્ડ ઇન ઇન્ડિયા. એ ટાઈમ પીરિયડમાં નાના બિઝનેસમેન લોકો હતા. અને આર્ટિસન્સ એટલે કેવા લોકો? તો કે જે લોકો છે ને પોતાનો વારસાગત ધંધો કરતા હોય, જેમ કે દરજી છે, એ વારસાગત રીતે દરજીનો દીકરો એ જ કામ કરે કપડાં સીવવાનું, એનો દીકરો એ જ કામ કરે કપડાં સીવવાનું. લુહાર છે તો એ લોખંડની જે કંઈ પણ છે એ વસ્તુ બનાવવાનું જ કામ કરતો હોય, ઓજારો બનાવે છે લોખંડના કે કાંઈ પણ વસ્તુ. તો એના દીકરા એ લોકો વારસાગત એ જ ધંધો કરતા હોય. કોઈ વ્યક્તિ જે છે એ સાડી વેચવાનું કામ કરે છે તો એના દીકરા એ બધા એ જ કરતા હોય. કોઈની ગ્રોસરી શોપ છે, કરિયાણાની દુકાન છે, તો એ લોકો બી વારસાગત રીતે એ જ કામ કરે છે. કોઈ સુથાર છે તો એ ફર્નિચર બનાવવાનું જ કામ કરે છે. એના પપ્પા એ જ કામ કરતા હતા, હવે એનો દીકરો પણ એ જ કામ કરે છે. ફાઇન. સો એ લોકો આર્ટિસન્સ લોકો પોતાનો જે છે એ વારસાગત ધંધો કરતા હતા. ધેન કમ્સ ટુ ક્રાફ્ટ્સમેન, બરાબર. અલગ પ્રકારના આર્ટ અને ક્રાફ્ટ રિપ્રેઝન્ટ કરવાવાળા લોકો. બહુ આપણી કન્ટ્રી જે છે એનું તમે જોવા જાઓ તો બહુ સારો એવો આપણી પાસે એ વસ્તુનો વારસો છે. શું કામ એવું વખણાય છે કે ભાઈ પાટણના પટોળા, બરાબર, જામનગરની બાંધણી, શું કામ આવું બધી વસ્તુ છે, ચિત્તૂરની બાંધણી, આ બધું શું કામ વખણાય છે? તો એ લોકો બહુ જૂના ટાઈમથી આ બધી વસ્તુઓ કરતા આવે છે. શું કામ? હીરા ઘસવાનો ઉદ્યોગ સુરતનો હીરા ઘસવાનો ઉદ્યોગ આટલો બધો વર્લ્ડ લેવલે જે છે એ ફેમસ છે. તો કે એ લોકો કેટલાય વર્ષોથી, કેટલા બધા ટાઈમ પીરિયડથી આ વસ્તુ કરતા આવે છે. તો ક્રાફ્ટ્સમેન લોકો કે જે લોકો આપણી આર્ટને રિપ્રેઝન્ટ કરતા હતા કે ભાઈ કોઈ પણ છે, તમે એવું પણ સાંભળેલું હશે કે ભાઈ આ જગ્યાના લોકો છે ને એ આવી આર્ટ રિપ્રેઝન્ટ કરે છે, આ જગ્યાના લોકો આવી આર્ટ રિપ્રેઝન્ટ કરે છે. કચ્છી લોકો એનું કચ્છી ભરતકામ કરે છે, તો બીજા કોઈ માટીના વાસણો બનાવે છે, બીજા કોઈ લાકડા ઉપર કોતરણી કામ કરે છે. તો આવા જેટલા પણ ક્રાફ્ટ્સમેન હતા ને એ લોકોનું અસ્તિત્વ બહુ સારું હતું એ ટાઈમ પીરિયડની, પ્રાચીન સમયમાં. એટલે જ તમે જે કાંઈ પણ પથ્થર ઉપર કે માર્બલ ઉપરની કોતરણી જોવા જાઓ છો કે ભાઈ, અથવા તો તમારે જો કોઈ કસ્ટમાઇઝ, બરાબર, કસ્ટમાઇઝ એટલે કેવું કે આપણે કહીએ એવા ફીચર્સથી બનાવેલી વસ્તુ, કસ્ટમર કેવી એવા ફીચર્સથી બનાવેલી વસ્તુને કહેવાય કસ્ટમાઇઝ. તો એવી વસ્તુ તમારે કોઈ આર્ટ બનાવનારી છે તો એના લોકો પૈસા વધારે લે છે. શું કામ? કારણ કે પહેલાંના ટાઈમ પીરિયડમાં આ વસ્તુ બહુ જ સારી રીતે ચાલતી હતી. અને આપણે ઇવન એ બધી ક્રાફ્ટ્સને એ જે કાંઈ પણ આર્ટની વસ્તુઓ છે એ બહારના કન્ટ્રીઝને બી આપતા એ ટાઈમ પીરિયડમાં. રાઈટ. સો ત્યારની વાત કરી છે. એન્ડ અધર સ્મોલ સ્કેલ બિઝનેસ ઓનર્સ વર ફાઉન્ડ ઇન ઇન્ડિયા. તમને એમ થાય કે એમાં કેવા મેડમ નાના બિઝનેસ તો ઘણા લોકો હતા ને એ લોકો પોતે જે છે એ પોતાનું કાંઈ પણ કામ કરીને પોતાનો ધંધો ચલાવે. જેમ કે પહેલાંના ટાઈમ પીરિયડની અંદર અમુક લોકો હોય ને એનો સ્પેસિફિક જે છે ને એનો બિઝનેસ હોય. જેમ કે સુથાર લોકો હોય ને પર્ટિક્યુલરલી એ જ ખુરશીને ટેબલને એવી બધી વસ્તુ બનાવવાના કામકાજ કરતા. અને એ જ વ્યક્તિઓ હોય કે આખા ગામ કે આખા એ એરિયાની અંદર કે જે વસ્તુ પ્રોવાઈડ કરતો હોય. ફાઇન. સો એ સેન્સની અંદર કે છે જેમ કે બ્રાહ્મણ લોકો પર્ટિક્યુલરલી શિક્ષા આપે, બીજા કોઈ ન આપી શકે. અને તમારે ભણવું હોય, તમે રાજાનો દીકરો હોય કે પછી મંત્રીનો દીકરો હોય કે પછી કોઈ નાના માણસનો દીકરો હોય, બધાને એક સાથે ભણવા માટે કેમ ગુરુકુળે જ જવું પડે, એ ટાઈપની વસ્તુ છે. ફાઇન. સો એ લોકો પોતે બિઝનેસ એક્ટિવિટીઝ કરતા. કયા લોકો તો કે ભાઈ સુથાર છે, લુહાર છે, એ લોકો પોતે ઓજાર બનાવે છે અને પછી બીજા લોકોને વેચે છે. તો ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ બિઝનેસ એક્ટિવિટી. બરાબર ને? ભલે ત્યારે પૈસા નહોતા, સોના મોહરો હશે, ચાંદીની મોહરો હશે, બટ
એ લોકો વેચતા હતા અને એક બિઝનેસ એક્ટિવિટી કરતા હતા. તો એ સેન્સની અંદર આ લોકોએ એન્ટરપ્રિન્યોરને આપેલું છે. સી નેક્સ્ટ શું કહે છે તો કે ઇન ધોઝ ડેઝ વેરિયસ ઇન્ડિયન આઇટમ્સ વર ફેમસ એન્ડ ડિમાન્ડેડ ઓલ ઓવર ધી વર્લ્ડ. બરાબર, એ ટાઈમ પીરિયડમાં આપણી કન્ટ્રી જે છે એમાંથી કેટલી બધી વસ્તુ જે છે એ બહારના કન્ટ્રીઝની અંદર મોકલવામાં આવતી. શું કહે છે તમને તો કે દે વર મસલિન ઓફ ઢાકા, ઢાકાનું મલમલ. હા, ભલે અત્યારે તમને એમ થતું હશે કે મેડમ ઢાકા તો ઇન્ડિયામાં નથી. હા, નથી. એ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણામાંથી છૂટું પડી ગયેલું જે કંઈ પણ છે બાંગ્લાદેશ, બરાબર, એની અંદર જતું છે. દુપટ્ટા ઓફ અહેમદાબાદ, અમદાવાદના દુપટ્ટા. વુલન શોલ્સ ઓફ કાશ્મીર, કાશ્મીરની જે કંઈ પણ ગરમ સાલ છે એ. કોપર એન્ડ બ્રોન્ઝ યુટેન્સિલ્સ ઓફ હૈદરાબાદ, તાંબા પિત્તળના વાસણો. બરાબર, એ વસ્તુ તો તમે તમારા દાદા દાદી પાસેથી પણ કદાચ સાંભળેલી હશે કે લોકો જે કંઈ પણ છે પિત્તળના વાસણોની અંદર જમતા અને તાંબાના વાસણની અંદર પાણી પીતા એવી બધી વસ્તુ તમે સાંભળેલી હશે. હા, તો તાંબા પિત્તળના વાસણ જે છે એન્ડ બનારસ, બરાબર, બનારસ અને હૈદરાબાદના તાંબા અને પિત્તળના વાસણો. આર્ટ ઓફ કાર્વિંગ ઇન સિલ્વર ઓફ ઓરિસ્સા, એટલે કે ચાંદી ઉપર જે કાંઈ પણ તમે પેલી જે મીના કારીગરી જોતો ને, નામ તમે સાંભળ્યો છે મીના કારીગરી, એટલે ચાંદી ઉપર કોતરણી કરે પછી એની અંદર જે છે એ મીણો પૂરે અને એના એવા ઘરેણા એ લોકો બનાવીને વેચતા. ત્યાંથી તો કે ઓરિસ્સામાંથી. એન્ડ લાસ્ટ તમે કહે છે આર્કિટેક્ચર ઓફ રાજસ્થાન એટસેટ્રા. બરાબર, રાજસ્થાનનું આર્કિટેક્ચર એ તો તમે પણ જાણો છો કે સૌથી વધારે જે કાંઈ પણ મહેલો છે, પેલેસીસ જે છે એ રાજસ્થાનની અંદર છે, અત્યારે બી છે. ફાઇન, યુ કેન વિઝિટ ધોઝ પ્લેસીસ. અને ઘણી બધી જગ્યાની ઘણી એવી વસ્તુઓ છે કે જ્યારે તમે એ વસ્તુ ફરવા જાઓ ને ત્યારે તમને આઈડિયા આવે કે અહીંનું આ જગ્યાનું આ વસ્તુ વખણાય છે. તો બસ એ જ વેની અંદર તમને કીધું છે કે ભાઈ એ ટાઈમ પીરિયડની અંદર આ બધી વસ્તુ ઢાકાના મલમલથી લઈ અને જે કાંઈ પણ રાજસ્થાનની અંદર આર્કિટેક્ચર જે કંઈ પણ સ્ટ્રક્ચર બનાવતા એ લોકો પેલેસના ને એ વસ્તુની બહુ ડિમાન્ડ હતી. અને આપણે જે છે એ ઇન્ડિયા એટલું પ્રોસ્પરસ હતું પ્રાચીન સમયની અંદર કે આપણે અહીંયાથી બીજા કન્ટ્રીઝને, બીજા દેશોને જે છે, બરાબર, બીજા મુસ્લિમ દેશોને, ખ્રિસ્તી દેશોને, પારસી દેશોને, એ બધાને આપણે જે છે વસ્તુ એક્સપોર્ટ કરતા. એટલું પ્રોસ્પરસ હતું. અમથું આપણું નામ સોને કી ચિડિયા નહોતું કહેવાતું. ફાઇન, ઓલ ધીઝ આઇટમ્સ એન્ડ મેની મોર વર સોલ્ડ એટ હાયર પ્રાઇસીસ ઇન ફોરેન કન્ટ્રીઝ. આમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે બહુ જ હાયર પ્રાઇસે જે છે એ ફોરેન કન્ટ્રીઝને વેચતા. ફાઇન, સો આપણને એન્શિયન્ટ જે છે એની અંદર આપણને આ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ પાર્ટ આપણને આપેલું છે કે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ ઇન મેડિવલ ઇન્ડિયા, એટલે મિડલ એજ. બરાબર, તમારે લખવું હોય તો મિડલ એજ લખી નાખો. MIDDLEAGE, મિડલ એજ. બરાબર, સી મિડલ એજની શું વાત કરું તો સિમ્પલી 1100થી લઈ અને 1400-1500ની સાલની વાત કરે છે. પ્રિવિયસલી જે કંઈ પણ હતું એ ઈસવીસન 1000 એટલે કે 1000 પૂર્વેની વાત હતી. બરાબર, હવે આપણે 1100થી લઈને 1500ની સાલની વાત કરીએ કે એ ટાઈમ પીરિયડમાં ઇન્ડિયાની પરિસ્થિતિ શું હતી ઇન ટર્મ્સ ઓફ ટ્રેડ ઓર ઇન ટર્મ્સ ઓફ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ. શું કહે છે તો કે મોસ્ટ ઓફ ધ એન્ટરપ્રિન્યોર્સ ઇમર્જ્ડ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધીસ એજ અથવા તો મિડલ એજ. મિડલ એજની અંદર વધારે પડતા જે કાંઈ પણ છે એન્ટરપ્રિન્યોર્સ લોકો એ ઇન્ડિયાની અંદર ઇમર્જ થયા, એટલે કે વધારેમાં વધારે લોકો જે છે એ એન્ટરપ્રિન્યોર તરીકે આવવા માંડ્યા આપણી કન્ટ્રીઝની અંદર. બરાબર, સી આ બધી કન્ટ્રીઝમાંથી આપણી કન્ટ્રીની અંદર આવવાવાળા લોકો જે છે એના માટે તમને ઇન્ટ્રોડક્શન આપે છે. જુઓ, સી સિન્સ ધ બિગિનિંગ ઓફ middle age we find great scope of development of entrepreneur class. Due to this the quality of leadership was found in entrepreneurs those days. મિડલ એજની અંદર ઘણા બધા એવા લોકો હતા કે જે બીજા કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીની અંદર આવ્યા અને મિડલ એજ પહેલેથી પણ ઘણા લોકો એવા હતા કે જે આપણી કન્ટ્રીની અંદર ટ્રાન્સફર થયા હતા અથવા તો આપણે કહી શકાય કે ત્યાંથી એ લોકો માઇગ્રેટ થયા હતા. બરાબર, હવે એ લોકોએ જ અહીંયા જે છે એ એન્ટરપ્રિન્યોરને વધારવાનું કામ કર્યું છે એવું આ લોકોનું કહેવું છે. જોઈએ શું કહે છે બિફોર 1000 જે છે, બરાબર, 1000ની સાલ પૂર્વે કેટલા લોકો આપણી કન્ટ્રીની અંદર આવ્યા હતા અને એ લોકોનું શું કન્ટ્રીબ્યુશન છે એ વસ્તુ જોઈએ. તો કે ડ્યુરિંગ મેડિવલ એજ the traditional caste system were broken down and due to this entrepreneurs from other caste also contributed. See, પહેલી વસ્તુ એક તમને કહી દઉં કે મિડલ એજ જે છે એ એવી વસ્તુ છે તો મિડલ એજ જે છે એ એવી ટાઈમ પીરિયડ હતો 1000થી લઈને 1400-1500ની સાલ સુધીનો ટાઈમ પીરિયડ
કે જ્યાં આપણી કન્ટ્રીની અંદર સૌથી વધારે એન્ટરપ્રિન્યોરશિપ જે છે એનું અસ્તિત્વ હતું. શું કામ? ડ્યુ ટુ ધી ક્વોલિટી ઓફ લીડરશિપ. લોકો જે છે લીડરશિપ લઈ અને પોતે આવતા જ કે ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે ધંધો કરીએ, એમાં શું ખોટી વસ્તુ છે, બરાબર. બીજી એક વસ્તુ પણ કીધું કે ટ્રેડિશનલ કાસ્ટ સિસ્ટમ જે છે એ તોડી નાખી. એટલે કેવું કે હવે સુથાર જે છે એનો દીકરો સુથારી કામ જ કરે એવું જરૂરી નથી. સુથારનો દીકરો ભણી ગણીને મોટો ઓફિસરે થાય, બરાબર. લુહારનો દીકરો ભણી ગણીને મોટો ઓફિસરે થાય, બ્રાહ્મણનો દીકરો સુથારી કામ કરે. તો એ ટાઈપની કાસ્ટ સિસ્ટમ જે કંઈ પણ હતી કે ભાઈ અમુક એક્ટિવિટી આ કાસ્ટના નીચેની કાસ્ટના લોકો જ કરે, જેમ કે સાફ સફાઈનું કામ, ડ્રેનેજ ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું, અથવા તો ડ્રેનેજ ફેસિલિટી જે છે એને ડ્રેનેજને ક્લીન કરવાનું કામ, એટલે કે ગટરો સાફ કરવાનું કામ અમુક જાતિના લોકો જ કરે, શેરીઓ વાળવાનું કામ અમુક જાતિના લોકો જ કરે. તો એવું કેમ? બરાબર. તો એ વસ્તુ એ આખી કાસ્ટ સિસ્ટમ જે છે ને એ જવા દીધી આ લોકો તોડી નાખી. અને પછી એના લીધે થયું શું? તો કે કાસ્ટ સિસ્ટમ તોડી ને એટલે બધા લોકો જે છે ને એ એન્ટરપ્રિન્યોર તરીકે આવવા લાગ્યા, બરાબર. તમામ લોકો જે કંઈ પણ કાસ્ટના લીધે સેટલ્ડ હતા એ લોકો જે છે એ અંદર ઇન્વોલ્વ થવા માંડ્યા કે ભાઈ ચાલો આપણે બી બિઝનેસ કરીએ, એમાં શું ખોટું છે, અથવા તો આપણે કોઈ બીજી એક્ટિવિટીને અપનાવી લઈએ, એમાં શું ખોટું છે. ફાઇન. સો એ વસ્તુ કીધી છે. નેક્સ્ટ તમને કહે છે કે ડ્યુરિંગ 8th સેન્ચુરી, એટલે આ મિડલ એજ જે કાંઈ પણ હતી એની પહેલાંની ટાઈમ પીરિયડની વાત કરે છે કે ભાઈ 8મી સદીની અંદર પારસીસ ફ્રોમ પર્સિયા, બરાબર, પારસીસ ફ્રોમ પર્સિયા માઇગ્રેટેડ ટુ ઇન્ડિયા. તે કન્ટ્રીબ્યુટેડ અ લોટ ઇન બિલ્ડિંગ સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીયલ બેઝ ફોર ઇન્ડિયા. એ લોકોએ જે છે એ સારો એવો ઇન્ડસ્ટ્રીયલ બેઝ ઇન્ડિયાની અંદર ક્રિએટ કરવામાં હેલ્પ કરી. અને પારસી લોકો જે કાંઈ પણ બીજા કન્ટ્રીઝમાંથી આવ્યા હતા, બરાબર, એ લોકોની પાસે બિઝનેસ સ્કિલ બહુ સારી હતી. એને ખબર હતી કે ધંધો કેવી રીતે કરવો, બિઝનેસ કેવી રીતે કરવો. ફાઇન. સો સેમ વે એના લીધે શું થયું તો કે ઇન્ડિયાની અંદર એક આખું સારો એવો ઇન્ડસ્ટ્રીયલ બેઝ બનાવ્યો. અને આપણી કન્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રીયલ બેઝ એ ટાઈમ પીરિયડની અંદર બહુ એટલે બહુ જ સારો હતો. ઇવન આપણે જે છે એ દુનિયાએ જોઈ નથી ને એવી વસ્તુઓ આપણે અહીંયા પ્રોડ્યુસ કરતા અને એ લોકોને મોકલતા. દેટ મચ પ્રોસ્પરસ વી વર. આપણે એટલા બધા પ્રોસ્પરસ હતા, એટલા બધા સમૃદ્ધ હતા કે દુનિયાની અમુક કન્ટ્રીઝે એમાં આ જે કાંઈ પણ અત્યારે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકો પણ આવી જાય કે દુનિયાના એવા કન્ટ્રીઝ છે કે જે લોકો અત્યારે ડેવલપ છે એને જોઈ પણ નથી એવી વસ્તુ આપણે એને એક્સપોર્ટ કરતા અહીંયા. જેમાં અત્યારે તમે જે વસ્તુ પ્રીવિયસલી જોઈ, મલમલને, કાશ્મીરી શોલને, જે કાંઈ પણ કાર્વિંગ્સ છે કોઈ પણ વસ્તુ ઉપર, લાકડા ઉપર કે સિલ્વર ઉપર ને મીનાકારી કરી એના ઉપર કરવામાં આવે અને પછી એ તમામ વસ્તુઓ જે છે એને બહારના કન્ટ્રીઝની અંદર મોકલવામાં આવે. તો આ તમામ વસ્તુ આપણે જોઈ લીધી. સી કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે ભાઈ એ કન્ટ્રીઝ લોકો કે જે લોકો અત્યારે ડેવલપ્ડ તરીકે ઓળખાય છે એ લોકો એટલા બધા ડેવલપ નતા, બટ અહીંયાથી આપણે એ લોકોને એ વસ્તુ એક્સપોર્ટ કરતા. હા, એ પછી અલગ છે, એ આપણે બ્રિટિશ જે છે ટાઈમ પીરિયડ એનું આપણે ડિસ્કસ કરશું કે ભાઈ કેવી રીતે એ લોકોએ આપણને ગુલામ બનાવ્યા અને કેવી રીતે કઈ મેથડથી એ લોકોએ જે છે એ આપણા ઉપર રાજ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ફાઇન. સો એ વસ્તુ જે છે એના ઉપર બેઝ તમને આખા જે છે 2 પોઈન્ટ આપેલા છે, 3rd વન એન્ડ 4th વન. ફાઇન. સો એ વસ્તુ બી જોઈએ કમિંગ સેશન્સની અંદર, બરાબર. અત્યારે જે છે એ પર્ટિક્યુલર આપણે આ સેશનની અંદર કઈ વસ્તુ જોઈએ તો કે પ્રાચીન સમયની અંદર ઇન્ડિયાની અંદર કેવી રીતે બિઝનેસીસ હતા અને મિડલ એજ અથવા તો મિડલ એજની અંદર ઇન્ડિયાની અંદર કેવી રીતે બિઝનેસીસ હતા અને કેવી રીતે ચાલતા હતા. જેમાં તમે જોયું કે પહેલાં જે છે વારસાગત રીતે કોઈ પણ જે છે બિઝનેસ એ લોકો કરતા, બિઝનેસ એક્ટિવિટી, અને પછી આ મિડલ એજની અંદર આપણે કાસ્ટ સિસ્ટમને બ્રોક કરી દીધું, બરાબર. તમે પહેલાં પણ એવું સાંભળ્યું હશે કે અમુક જે એક્ટિવિટી છે એ અમુક કેટેગરીના લોકો જ કે નીચલા વર્ગના લોકો, ઉપલા વર્ગના લોકોને એવું બહુ હતું એ ટાઈમ પીરિયડમાં. હવે તો એવું કાંઈ રહ્યું નથી. ફાઇન. સો આ બંને પોઈન્ટ ડિસ્કસ કર્યા. કમિંગ સેશનની અંદર આપણે બ્રિટિશ રૂલ એઝ વેલ એઝ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.